હેલો દર્શક મિત્રો, તમને આપણે IKRKમાં વાડીએ મહાદેવ મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આપણે અત્યારે આયા છીએ નવું મશીન લઈને, કપામાં હાંકવાનું નવું મશીન લઈને. હવે તમે કપામાં જોઈ શકો કે હાંકવાનું આખો તમને કપામાં દેખાડી દઈ ને મશીન પણ આખું મશીન દેખાડી દે. તમે મશીન પેલા આપે જોઈ દે મશીન જોઈ લો કે કઈ રીતના ઠંડી વોટ હાલે અંદર મળ ટ્રેન રહેવા છે. આખી જે ફળનો દાણો પણ નથી રહેવો જોઈએ, પૂરો પણ નથી રહેવા દીધો. ને આપડે આ મશીન વાળા ભાઈ જગ્યા 800 રૂપિયા લે છે. જગ્યા 800 કલાકે 800 રૂપિયા લે છે. તમારે હકાવો તો આપણે કર્જમાં નંબર આપ્યો કોન્ટેક્ટ કરજો. કેટલી વસ્તુ આપણે ભાઈને પૂછી જોઈએ દુનિયામાં કેવું જ રહે છે. અને બીજા નંબરમાં જે કઈ ખૂબ જ કાળા કરી નાખે છે અને કાળા આજે અને ત્રીજી વસ્તુ ગામમાં તમને નીંદવામાં પણ હાવ નાની એવી ગાળી રે. 4 આંગળ ની 4 આંગળ આ બાજુ રે, 4 આંગળ ઓલી બાજુ રે. હાવ નાની અમથી ગાળી રે છે. વધુ ખર્ચ બહુ તકલીફ પણ નથી પડતી અને નીંદવામાં ધારિયા વધુ બહુ કહે પણ જલ્દી નીંદવામાં ખોટી થાય ને આ વસ્તુમાં ખરે નહીં. આપણે આ હતી ને તમારે દાડિયા દોરા વધુ હાલે. એટલે બીજી વસ્તુમાં ગાળી હાવ નાની રાખે. સફાના ફોડવાની બધું હારામાં હારું પણ કરી નાખે. અને આ મશીન હાલે એ તમે જોઈ લો. તમે મશીન તમે મશીન હાલે એ જોઈ લો આખું કે મને કેટલું બાકી રહે, કેટલું રહે, કેટલું નહીં. કપાના છોડવા પણ બચી જાય. તમે જોઈ શકો, તમને લાગતું છે આમ આમ ને આમ આમ. હા, હાંકવામાં પણ બહુ સરળ રીત છે. આપણે આ ભાઈનો કોન્ટેક્ટ કરો, એ ભાઈ તમને હાંકી દે છે. 800 રૂપિયા કલાકે લે છે. એમનું હાંકવાનું પણ મસ્ત છે. નીચે જોઈજો, અંદર તમે પા પણ જોઈજો, પા પણ મસ્ત ભરે છે. તમે જોઈ શકો આ જે હાલે છે, આ હાંકવામાં પણ સરળ રીત છે અને બહુ મસ્ત હાલે. અંદર પા તમે જોઈ શકો, આપણે પા જોઈ લઈએ અંદર કેટલો ઊંડો પા કરે છે. આ જોઈ શકો તમે મિત્રો, પા કેટલો કરી નાખે છે. તમે જોઈ શકો કેટલો ઊંડો પા કર્યો છે. અને આગળ આપણે આ ટ્રેક્ટર હાલે છે. હવે ટ્રેક્ટરનો પા આપણે આ ટ્રેક્ટર હાંકેલું છે. હવે ટ્રેક્ટરનો આપણે પા જોઈ લેવી. હવે આ ટ્રેક્ટરનો તમે પા જોયો, ખડે હજી નથી તૂટ્યું. જોઈ શકો આ ખડ, આ ખડ પણ એમનામ રહી જાય છે બધું. અને આનું જોઈ લેવી આપણે, ખડની બધું વસ્તુ જોયું ને, તો આના ખડના મૂળિયા તમે જોઈ શકો. કોઈ જગ્યાએ ખડ બળ કાંઈ જ રહેતું નથી. ખડ પણ નથી રહેતું, કંઈ ખાવા અહીંયા જગ્યાએ નથી રહેતી. તમે જોવો કપામાં. અને આ ટ્રેક્ટર નાખેલું એની જગ્યા જોવો, અહીંથી નાખેલું છે અને આ લગી પડેલું છે બધું. અને આની જગ્યા જોઈ શકો તમે કે સહેજે જગ્યા નથી રાખતું આ મશીન. આ હાંકવામાં બાકવામાં બહુ મસ્ત મશીન છે. તમે પણ આનો કોન્ટેક્ટ કરો એકવાર. અને આપણો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આખું આ લોટરી જેમ લઈ લે છે. આખું લોટરી હાલતી હોય ને એવી રીતના લઈ લે. કપાનો છોડવો પણ બચાવી લે. તમે જોઈ શકો, આખો કપાનો છોડવો આવી ગયો તો છોડવો પણ બચાવી લે. અને આપણે ટ્રેક્ટર હાલે છે, ટ્રેક્ટર જોઈ લો. ટ્રેક્ટર હાલે છે એમાં પણ જુઓ, ટ્રેક્ટરનું તમે જોઈ લીધું કે આમાં કેટલી જગ્યા પડી રહે. આપણે ટ્રેક્ટર હાલેલું છે, કેટલી જગ્યા પડી રહે. અને આ આપણે મશીન હાલેલું છે. આ મશીન કેટલી જગ્યા આખું લઈ લે છે. અને આ ટ્રેક્ટર બહુ જગ્યા પડી રાખે ને આ મશીન સારામાં સારું છે. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બીજી વસ્તુ મિત્રો, તો આગળ તમે જોઈ શકો આપણા વિડીયો બધા જોયા છે. અને આ મશીન પણ સારું છે. આ મશીન માટે તમે આગળ આનો કોન્ટેક્ટ કરો, વાત કરો. આ તમને ધંધુકાની અંદર વિસ્તારમાં જેટલા ધંધુકાના ફરતા ગામડા છે, ધંધુકા છે, એટલામાં આવડવા ઠેઠ તમને ખેતરે આવી 800 રૂપિયા કલાકે રહે છે. તમને હાંકી દેવામાં આવશે, બીજું કોઈ જ વસ્તુ નહીં. ને આ મશીન એક નંબર છે, હાંકવામાં બાકવામાં બધું. તમે આપણો વિડીયો દેખાડશો તો તમારા 50 રૂપિયા ઓછા લઈ લે છે. આપણી આઈડી દેખાડશો એટલે તમારા 50 રૂપિયા કલાકે ઓછા લેશે. 1 કલાકના 50 રૂપિયા ઓછા લેશે.
એટલે આપણો વિડીયો જોઈ તમે દેખાડશો તો તમને થોડોક ફાયદો થશે. તમે જોઈ શકો આખું ખેતર આપણે આવડું 17 વીઘાનું છે. 17 વીઘાનું ખેતર આખું એમને હાંકેલું હોય. હજી ચાલુ હોય, આપણે હજી આ 2 વીઘા હાંકવાનું બાકી. તમે આપણો વિડીયો જોવો, આગળ બીજા આવા પણ વિડીયો જોવા હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો શેર કરજો. આ તમે જોઈ શકો કેટલી ગાળી રહે છે. ધંધુકાનું જ મશીન છે આપણે, અને ધંધુકામાં હશે તોય પણ હાંકી દેવામાં આવશે. અને ધંધુકાના આજુબાજુ ગામડા, નાના મોટા ગામડામાં જેટલી ખેતરમાં જમીન હશે એ પણ આપણે હાંકી દેવામાં આવશે. મશીનવાળાને આપણે કોન્ટેક્ટ નંબર આપેલો છે, એ કોન્ટેક્ટ કરો. અને આવો વિડીયો બનાવવો હોય તો આપણો કોન્ટેક્ટ કરો, આપણો પણ નંબર ઉપર આપેલો છે. અને આઈડીમાં જઈને જોશો તો આપણો નંબર એ આઈડીમાં આપેલો છે. મિત્રો તો તમે આપણે જોઈ શકો છો અંદર આંકવામાં બહુ એટલે બહુ મસ્ત રીતે તમે એકવાર મંગાવો. તમે આ જોઈ લો કપાઈની ગાળી કેટલી રાખે છે જ. તમે જય માતાજી, જય દ્વારકાજી. અને આવા જ આપણા વિડીયો જોવા માટે લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. હર હર મહાદેવ. અને આપણે બીજા વિડીયોમાં, નવા વિડીયોમાં મળશું. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી, જય દ્વારકાજી.